વેરાવળમાં 31st ને લઈ વેરાવળ શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। વેરાવળમાં 31st ને ધ્યાનમાં રાખી વેરાવળ શહેર પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ બંદરના આરકેઈસી પ્રાઇવેટ લી વિશાખાપટ્ટનમના કોન્ટ્રાક્ટરના માણસો દારૂ સાથે ઝડપાયેલ। ગુજરાતમાં દારૂબંધીની ધજિયા ઉડાવી પોલીસે આજરોજ તારીખ 31 ડિસેમ્બર ને અંતર્ગત શહેર પોલીસ તંત્ર પીઆઈ ગોસ્વામી સાહેબ ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરેલ, જેમાં દરમિયાન 2 વ્હીલર 4 વ્હીલર વાહન ચેકિંગ હાથ ધરેલ, જેમાં વેરાવળ બંદરમાં ચાલતા આરકેઈસી વિશાખાપટ્ટનમ કોન્ટ્રાક્ટરના માણસો દારૂ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી સાહેબ સહિત અન્ય પોલીસ તંત્ર દ્વારા કારની ઝડપી લેતા કારમાં દારૂ સાથે ઝડપાયેલ ને કાયદાકીય તપાસ હાથ ધરેલ। કાર સાથે ઝડપાયેલ। ગુજરાતમાં દારૂ બંધીની ખુલ્લેઆમ ધજિયા ઉડતી પોલીસ તંત્ર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી સાહેબ ટ્રાફિક પોલીસ ભરતભાઈ સહિત અન્ય સ્ટાફ સહિત સતત મોડી રાત્રે પણ ચેકિંગ હાથ ધરેલ ને નશો કરી વાહન ચલાવનાર સામે પોલીસ તંત્ર કાયદાનું ભાન થાય એ હેતુસર 31st અંતર્ગત આ પ્રયત્નશીલ કાર્ય પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકોર વેરાવળ। નાતાલનો તહેવાર પૂરો થઈ અને 31સ્ટની ઉજવણી જ્યારે નાગરિકો કરી રહ્યા છે એ વખતે કોઈ નશીલા પદાર્થોની હેરફેર ના થાય કે ડ્રિંક કરીને ડ્રાઈવ ના કરે એ માટે ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા આઈજીપી સાહેબ શ્રી જુનાગઢ રેન્જ તથા એસપી સાહેબ શ્રી ગીર સોમનાથ જિલ્લા એમને ખાસ ડ્રાઈવો આપી અને ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા હોય અથવા તો નશીલા પદાર્થોની જે વાહનોમાં હેરફેર કરતા હોય એવા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ છે। જે અનુસંધાને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જે પોઈન્ટો છે એ પોઈન્ટ ઉપર અલગ અલગ સમયે વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે, જેમાં બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જે અમારી ટીમો છે એમાં જે આવા ઇસમો મળી આવે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। આ 31st અનુસંધાને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં હસ્તે ડિસેમ્બર દરમિયાન કુલ 102 આવા ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા એવા ઇસમો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે તથા ગેરકાયદેસર રીતે હથિયાર લઈને નીકળતા હોય એવા 27 ઇસમો વિરુદ્ધમાં વાહન ચેકિંગ તેમજ આ કંપની દ્વારા દરમિયાન કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કાર્યવાહી છે એ આગળના દિવસોમાં પણ શરૂ રહેનાર છે। આ સાથોસાથ પેરેલ હોટલ ધાબા ચેકિંગ, ફાર્મ હાઉસ ચેકિંગ, પાર્ટી પ્લોટનું ચેકિંગ એનું પણ ચેકિંગ અમારી વિવિધ ટીમો એ કરી રહી છે। એના હોટેલ ધાબા, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ એમના જે સંચાલકો છે, માલિકો છે એમની સાથે મિટિંગો લઈ અને એમને પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલ છે। આવી રીતે અલગ અલગ રણનીતિ સાથે પોલીસ કાયદોની વ્યવસ્થા અને પરિસ્થિતિ જાળવી રહી છે। રાત્રિના કેટલા વાગ્યા સુધી આ ડ્રાઈવ ચાલશે? મોડી રાત્રિના જ્યાં સુધી પબ્લિકની હરફળ રહે છે એ દરમિયાન રાત્રિ દરમિયાન સતત આ ડ્રાઈવ છે શરૂ રહેનાર છે। એ સતત અમારું પેટ્રોલિંગ પણ વિવિધ વિસ્તારોમાં શરૂ રહેનાર છે।